નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં એક સીધી વાત કરવી છે અને એ છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા વિશે. અમને નવા જે મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમાર, નરેન્દ્ર મોદી અને અમિત શાહના લાડકા રાહુલ ગાંધીએ જેમનો વિરોધ કર્યો વિપક્ષના નેતા તરીકે, એ જ્ઞાનેશ કુમારે આજે એક સારો નિર્ણય લીધો છે, એની આપણે વાત કરવાના છીએ. તમને નવાઈ લાગશે કે ચૂંટણી પંચના મોદી શાહના કયાગરા મુખ્ય ચૂંટણી આયુક્ત રાજીવ કુમાર એ ગયા પછી હવે જે નવા આવ્યા એ બીજા કુમાર આવ્યા, જ્ઞાનેશ કુમાર, એ કોઈ સારો નિર્ણય લઈ શકે? અને એવો નિર્ણય કે જે આમ તો નીવડે વખાણ, આપણે ત્યાં કહેવત છે, પણ પહેલી દ્રષ્ટિએ આજે જે આદેશ એમણે બહાર પાડ્યો એ આદેશ અમને ખૂબ ગમ્યો. એમણે અખબારી યાદી બહાર પડાવી છે અને અનુજ ચાંડક, ડાયરેક્ટર પબ્લિક રિલેશન જે છે ઇલેક્શન કમિશનના, એમણે ઇલેક્શન કમિશન ઇન્વાઇટ્સ પાર્ટી પ્રેસિડેન્ટ એન્ડ સિનિયર લીડર્સ for interaction to further strengthen electoral processes within legal framework. અમને ગમ્યું, કારણ એવું છે કે અત્યાર સુધી જ્યારે રાજકીય પક્ષો એ રજૂઆત કરે અને એ રજૂઆતના જવાબ આપવાની તમા સુદ્ધા ચૂંટણી પંચ ન દાખવે એવા સંજોગો હતા, ત્યારે આમણે જ્ઞાનેશ કુમારે વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વિવિધ પક્ષોના નેતાઓ અને અધ્યક્ષો એમની સાથે સમયાંતરે રેગ્યુલર ઇન્ટરેક્શન with political parties and resolve any suggestions received in such meeting strictly within the legal framework already in place and submit an action plan report to the commission by March 31st, 2025. 31 માર્ચ 2025 સુધી વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના જે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ છે એમની સાથે ઇન્ટરેક્શન કરીને એમના સજેશન લઈને ચૂંટણી પંચના ચીફ ઇલેક્શન ઓફિસરો અને ડીઈઓઝ અને ઈઆરઓઝ એ બધાને સૂચના આપવામાં આવી છે કે એમણે પોતાનો એક્શન ટેકન રિપોર્ટ એ કમિશનને 31 માર્ચ 2025 સુધીમાં સબમિટ કરવો. મારી દ્રષ્ટિએ આ યોગ્ય દિશાનું પગલું છે અને હું એવું માનું છું કે સત્તાધારી પક્ષ અને વિપક્ષ એ બંને બાજુના જે નેતાઓ છે એ લોકોએ આવી બેઠકોમાં હાજરી આપવી જોઈએ અને પોતાના સજેશન્સ એમાં મૂકવા જોઈએ, લેખિત રીતે આપવા જોઈએ. ભલે પછી આ કયાગરા મુખ્ય ચૂંટણી આયુક્ત એ મોદી શાહના ઈશારે થનગનાટ અનુભવતા હોય. એમને બાનું ન મળવું જોઈએ કે એમની સમક્ષ રજૂઆત નથી કરાઈ. તો રજૂઆત કઈ કરવાની છે? રજૂઆત એ કરવાની છે કે ઈવીએમ સાથે ચેડા થઈ શકે છે એવું દુનિયાભરના નિષ્ણાતો કહી રહ્યા છે કે જ્યાં જ્યાં હ્યુમન ઇન્ટરવેન્શન આવે ત્યાં ચેડા થઈ શકે છે અને આપણે ત્યાં પણ એ થઈ રહ્યા છે એ હકીકત હવે છે ને અજાણી નથી.
અને સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટીએ 2010માં ઈવીએમ સામે વિરોધ નોંધાવતા પ્રેસ કોન્ફરન્સ લઈને એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું. અને નરસિમ્હા એમણે લખેલું એ પુસ્તક, નરસિમ્હા તો હવે રાજ્યસભાના સભ્ય તરીકે નરેન્દ્ર મોદીની કૃપાથી સાંસદ બની ગયા, પણ એ વખતે લાલકૃષ્ણ અડવાણી અને એમના મળતિયા ચંદ્રબાબુ નાયડુ એમની પ્રસ્તાવના સાથે જે પુસ્તક રજૂ થયું હતું, અને હજુ પણ તમને ગૂગલ ઉપર એ ઉપલબ્ધ છે, ડેમોક્રેસી એટ રિસ્ક. અને એમાં અમેરિકાના નિષ્ણાતોની એના સંદર્ભમાં જે એમનો અભિપ્રાય છે, એ અભિપ્રાય એમાં બહુ જ વિગતે મૂકવામાં આવ્યો છે. લગભગ અત્યારે પુસ્તક લગભગ 2200 રૂપિયાનું કે એવું તમને એમેઝોન કે ફ્લિપકાર્ટ ઉપર મળી શકે છે, ઉપલબ્ધ છે. એટલે સૌથી પહેલા ઈવીએમ સામે વિરોધ નોંધાવનાર એ ભારતીય જનતા પાર્ટી હતી. એ એટલી જ હકીકત છે ને, તમારે ગુંજે બાંધવી જોઈએ. ઈવીએમ સાથે ચેડા થઈ શકે છે એમ કહેનાર પણ ભારતીય જનતા પાર્ટી હતી. પરંતુ જ્યારે સત્તામાં આવી ગયા ત્યાર પછી ઈવીએમની સાથે કળા કારીગરી કરવાની કળા એમને હસ્તગત થઈ ગઈ. ઈવીએમ નું ઉત્પાદન કરનાર બંને કેન્દ્ર સરકારના ઉપક્રમો, એમાં છે ને 4 ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ એ નિદેશક તરીકે બેસે, એટલે કે ડાયરેક્ટર તરીકે બેસે, અને સિક્રેટ કોડ એમને હસ્તગત થાય. એના વિશે કેન્દ્રમાં સચિવ રહેલા, આઈએએસ અધિકારી રહેલા શર્માએ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને અગાઉ અનેક વાર પત્રો લખ્યા, પરંતુ એમને એના સંદર્ભમાં ક્યારેય શર્માને ઉત્તર આપ્યો નહોતો. એટલે હવે જ્ઞાનેશ કુમાર કદાચ એ ફાઇલ ખોલે અને એના સંદર્ભમાં ઉત્તર આપે એવું આપણે અપેક્ષિત જરૂર માનીએ. બીજું એ છે જે તાજો પ્રશ્ન છે અને જે સંસદમાં પણ ઉઠી રહ્યો છે કે એકાએક મતદાર યાદીઓ કેમ વિહાય છે. આ હું તળપદો શબ્દ વાપરી રહ્યો છું, કારણ કે મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી થઈ, એના પછી 5 જ મહિનામાં વિધાનસભાની ચૂંટણી થઈ, અને આ લોકસભાથી વિધાનસભા સુધીની ચૂંટણી દરમિયાન મતદાર યાદીમાં લગભગ 40 લાખ જેટલા મતદારો એ કઈ રીતે ઉમેરાઈ ગયા, એ પણ છે ને આખો મામલો એ વિપક્ષોએ અને ખાસ કરીને રાહુલ ગાંધીએ એ છે ને ખૂબ ગજવ્યો છે. અને સંસદમાં અત્યારે સંયુક્ત વિપક્ષે પણ એ ગજવ્યો છે કે એની ચર્ચા થવી જોઈએ. એકાએક મતદાર યાદીઓ કઈ રીતે વિહાવા માંડે અને 5 જ મહિનામાં 40 લાખ નવા મતદારો એમાં કઈ રીતે ઉમેરાઈ ગયા, એની તપાસ થવી જોઈએ એવું એમનો જે કહેવું છે. એના સંદર્ભમાં ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારે ખરેખર તપાસ યોજવી જોઈએ અને એ નિરક્ષીર થવું જોઈએ જો એ મોદી શાહના કઠપૂતળી કમિશનર ન હોય તો. આ બહુ સ્પષ્ટ છે. ત્રીજો મુદ્દો જે આજકાલ અનેક રાજ્યોમાંથી ઉઠી રહ્યો છે અને વિશેષતઃ પશ્ચિમ બંગાળમાંથી, કે એક જ નંબરના કાર્ડ, ઇલેક્શન કાર્ડ એ મળી આવે છે. અને એના સંદર્ભમાં મમતા બેનર્જી એટલે કે જે મુખ્યમંત્રી છે, ત્યાં તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને મુખ્યમંત્રી જે છે પશ્ચિમ બંગાળના, એમની પાર્ટીએ ઇલેક્શન કમિશનના પશ્ચિમ બંગાળના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી છે અને મમતા દીદીએ
એના સંદર્ભમાં તપાસ કરવા માટે એક કમિટી પણ નિયુક્ત કરી છે કે એક જ નંબરના એ બે કાર્ડ કઈ રીતે હોઈ શકે. બે નહીં પણ અનેક કાર્ડ, એક જ નંબરના અનેક લોકોના અનેક કાર્ડ. બીજું, એક જ માણસના જેની ઉંમર 45 વર્ષ હોય એના પુત્રો, અનેક પુત્રો એ 37 વર્ષના હોય એવી પણ મતદાર યાદીઓ એ જો મળી આવતી હોય તો જ્ઞાનેશ કુમારે એના સંદર્ભમાં પગલાં લેવા જોઈએ. આપણે છે ને સકારાત્મક ભૂમિકાની વાત કરીએ છીએ. જ્ઞાનેશ કુમારે પોતાની પ્રતિષ્ઠા સ્થાપિત કરવી હોય તો આ દિશામાં પગલાં ભરવા જોઈએ કે 45 વર્ષના કોઈ માણસના 37 વર્ષના અનેક પુત્રો એ મતદાર યાદીમાં જો નોંધાતા હોય તો આ કયું રહસ્ય છે, એ રહસ્ય જ્ઞાનેશ કુમારે બહાર પાડવું જોઈએ, એનું નિરીક્ષણ કરવું જોઈએ. અને છેલ્લો મુદ્દો મારે જે આજે કેવો છે એ બહુ સ્પષ્ટ છે, પણ એ પહેલા મારે એક વાત જરૂર કહેવી છે કે ઇલેક્શન કમિશને અગાઉ એવું કહ્યું છે કે આ ડુપ્લિકેટ નંબર વાળા જે વોટર આઈડી છે એ તો ડેકેડ ઓલ્ડ ઇશ્યુ છે, ડેકેડ લોંગ ઇશ્યુ છે. એટલે આ છે ને કોંગ્રેસના શાસનમાં આવા કાર્ડ એમ કે તૈયાર થયા હતા, એટલે અમે પણ એવા કાર્ડ તૈયાર કરી શકીએ એવું છે. જેમ કે ભ્રષ્ટાચાર કોંગ્રેસના શાસનમાં હતો એટલે નરેન્દ્ર મોદીના શાસનમાં પણ ભ્રષ્ટાચાર કરવાની છૂટ મળી જાય એવી દલીલ ઘણા લોકો કરે છે. તમારા શાસનમાં આમ હતું એટલે અમારા શાસનમાં પણ આમ જ છે. મને લાગે છે કે આ યોગ્ય નથી, કારણ કે કોંગ્રેસનું શાસન બરાબર નહોતું એટલા માટે ભારતીય જનતા પાર્ટીને સત્તામાં બેસાડી હતી લોકોએ, અને ભારતીય જનતા પાર્ટી પણ એ જ માર્ગે ચાલવાની હોય તો એ તો લોકો સાથે છળ છે. એટલે એ એક મુદ્દો છે. અને બીજો છેલ્લો જે મુદ્દો મારે આ તબક્કે કેવો છે એ છે કે જ્ઞાનેશ કુમારમાં જો હિંમત હોય, જ્ઞાનેશ કુમારની પાસે પાવર્સ છે. હું અગાઉ પણ કહી ચૂક્યો છું કે નરેન્દ્ર મોદી અને નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટી એ ચૂંટણીમાં ધર્મનો ઉપયોગ કરે છે, ધર્મને નામે વોટ માગે છે, નાત જાતને એના નામે વોટ માગે છે, અને એ પીપલ્સ રિપ્રેઝેન્ટેટિવ એક્ટ એમાં કોઈ ફેરફાર હજુ સુધી થયો નથી. એટલે નરેન્દ્ર મોદી સહિતનાને ચૂંટણી પંચ ડિસ્કોલિફાય કરી શકે છે. આ હું ફરીને કહું છું. કેટલાક લોકો એમ કે છે કે તમે તો વર્ષ પહેલા કહ્યું હતું પણ નરેન્દ્ર મોદીને ડિસ્કોલિફાય કેમ નતું? કારણ કે નરેન્દ્ર મોદીના કયાગરા જો ચૂંટણી પંચમાં બેઠા હોય અને એનો અમલ ન કરતા હોય તો પછી એમાં મારો કે બીજા કોઈ તમારા ધ્યાને મૂકે એનો કોઈ વાંક હોતો નથી. પરંતુ આ પ્રશ્ન શિવસેના પ્રમુખ બાળા સાહેબ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરેએ ઉઠાવ્યો હતો કે આ કાયદામાં એવું પરિવર્તન કરી દેવામાં આવ્યું છે કે શું, કે મારા પિતાજી જેમણે હિન્દુ ધર્મને નામે વોટ માંગ્યા એવું બતાવીને એમને 6 વર્ષ માટે મતદાનથી અને ચૂંટણી લડવાથી વંચિત કરવામાં આવ્યા હતા ચૂંટણી પંચ દ્વારા. અને સુપ્રીમ કોર્ટનું પણ જજમેન્ટ છે આ સંદર્ભમાં. પણ ચૂંટણી પંચે એમને 6 વર્ષ માટે, શિવસેના પ્રમુખ બાળા સાહેબ ઠાકરે હવે તો ઈશ્વરને પ્યારા થઈ ગયા, પરંતુ એમને 6 વર્ષ સુધી મતદાન કરવાથી અને ચૂંટણી લડવાથી, એ તો ચૂંટણી લડતા નહોતા પરંતુ મતદાન તો કરતા હતા,
એમને મતદાન કરવાથી અને ચૂંટણી લડવાથી વંચિત કરવામાં આવ્યા હતા. આ પીપલ્સ રિપ્રેઝેન્ટેટિવ એક્ટ જે છે એના સંદર્ભમાં એનો ભંગ કરવા બદલ, હિન્દુ ધર્મને નામે વોટ માંગવા બદલ જો બાળા સાહેબ ઠાકરેને આ શિક્ષા કરવામાં આવી હોય તો પછી નરેન્દ્ર મોદીને અથવા તો જે લોકો હિન્દુ ધર્મને નામે, ઇસ્લામને નામે, ક્રિશ્ચિયાનિટીને નામે, કોઈ સમાજને નામે એ જે મત માગે છે એવા લોકોને કેમ ડિસ્કોલિફાય ન કરી શકાય? જ્ઞાનેશ કુમારમાં આ હિંમત છે કે ટાંટિયા ધ્રુજે છે કે પછી મોદી અને શાહના કઠપૂતળી થઈને એ રહેવાના છે? અમે તો આજે જ્ઞાનેશ કુમારના સંદર્ભમાં પોઝિટિવ વાત કરવા માટે જ આ એપિસોડ કર્યો છે અને તમને પણ આ એપિસોડ ગમ્યો હશે. તમારા પ્રતિભાવોની પણ અમને પ્રતીક્ષા છે અને તમે શું માનો છો આ સંદર્ભમાં એ તમે જરૂર લખશો, લોકોને જગાડતા રહેશો, આ એપિસોડ વધારે ને વધારે શેર કરશો અને અમે તથ્યો સિવાય કશી વાત કરતા નથી એ ફરીને કહી રહ્યા છીએ. તમને ગમે કે ન ગમે, કડવી વાત તો કરવાના, સાચી વાત કરવાના, ટકોરાબંધ વાત કરવાના અને એટલા માટે જ અમે કહીએ છીએ સાચી વાત, ટકોરાબંધ વાત તમારે સાંભળવી હોય તો અને મિત્રોએ સાંભળવી હોય તો આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવી જ પડે. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.